બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા અમલી બનાવાયેલા નવા સામાજિક બંધારણમાં ડીજે ઉપરના પ્રતિબંધને લઈ વિવાદ વધુ વકર્યો છે। ડીજે સંચાલકોએ રોજગારી છીનવાતા દારૂ વેચીશું તેવું નિવેદન આપતા સાંસદ ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે। ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો પોલીસનો ખોફ ન હોય અને તંત્ર દારૂબંધીને લઈ કડક ન હોય ત્યારે જ આવા તત્વો જાહેરમાં દારૂ વેચવાની ધમકી આપી બેફામ નિવેદનો કરતા હોય છે। તેમણે આ મામલે પોલીસને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જણાવ્યું છે કે આ પ્રકારનું નિવેદન એ સમાજનું નાક દબાવવા અને બ્લેકમેલિંગ કરવા જેવી વાત છે। ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ કર્યું કે 4 જાન્યુઆરીએ ઓગણપુરા ખાતે ભાજપ કોંગ્રેસના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ 2 લાખ લોકોની સંમતિ બાદ આ બંધારણ અમલમાં આવ્યું છે। ડીજે બંધ કરવાની માંગ માત્ર આગેવાનોની નહીં પરંતુ છેવાડાના લોકોની હતી, કારણ કે અનેક જગ્યાએ નાસી જવાની ઘટનાઓમાં ડીજે જવાબદાર હોવાની રજૂઆતો મળી હતી। ગેનીબેને ઉમેર્યું કે જ્યારે આ મુદ્દાઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ સુધારો સૂચવી શકતા હતા, પરંતુ ત્યારે કોઈ ડીજે સંચાલક આવ્યા ન હતા। હવે જ્યારે આખા સમાજે નિર્ણય લીધો છે ત્યારે આ કોઈ વ્યક્તિગત ફેસલો નથી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજેવાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત, પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલાં ક્યારે પણ કોઈ ડીજેવાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજેવાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે, એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજેવાળાએ બધાએ મિટિંગ કરી હતી। મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે। આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કાંઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે, પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો આ લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે, પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો। અને ઘણા બધા ડીજેવાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું, તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું, અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ નિવેદનો આપતા હશે। આમ ઠાકોર સમાજના બંધારણ સામે ઉઠેલા વિરોધના વંટોળ વચ્ચે ગેનીબેન ઠાકોરે મક્કમતા બતાવી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે સમાજનું હિત સર્વોપરી છે અને કોઈપણ પ્રકારની ધમકી કે દબાણ હેઠળ સામાજિક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવશે નહીં। હવે જોવાનું એ રહેશે કે ગેનીબેનની માંગ બાદ પોલીસ દારૂ વેચવાની ધમકી આપનારા ડીજે સંચાલકો સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ।